વડોદરા બાદ સુરતના ગરબામાં અશ્લીલતાની હદ પાર થઈ। ગરબામાં યુવક યુવતીનો અશોભનીય એક વિડીયો વાયરલ થયો છે। ગરબા ગ્રાઉન્ડની પ્રેક્ષક ગેલેરીમાં બીભત્સ ચેનચાળા કરવામાં આવ્યા। ગરબા જોનારા લોકો માટે મુકાયેલા સોફામાં અશ્લીલ હરકતો આ યુગલ કરી રહ્યા હતા। યુગલનો શરમજનક હરકતોનો વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, આ વખતે નવરાત્રિમાં એક બાદ એક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે નવરાત્રિને જે પર્વ છે માતાજીની આરાધનાનું તેમાં જાણે કે લાંછન લગાવતા હોય તે પ્રકારની હરકતો કરી રહ્યા છે। સુરતથી પણ વધુ એક વિડીયો વાયરલ થયો છે। જાણવા માંગીશું શું છે આ વિડીયોની હકીકત, ક્યાંનો છે તે? જે રીતે નવરાત્રીનો જે પર્વ છે તેમાં આરાધના કરવા માટે જે લોકો છે તે ગરબા રમતા હોય છે, પણ જે રીતે આ યુવા વર્ગ ખાસ કરીને અલગ અલગ જે ગીતો ઉપર જે ડાન્સ કરતા હોય છે, ગરબા રમતા હોય છે, તેને લઈને ઠેર ઠેર જે વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે થોડા દિવસ અગાઉ જે રીતે વડોદરાની અંદર પણ જે ગરબાની અંદર એક કપલ દ્વારા જે રીતે હરકત કરી હતી અને તેને લઈને લોકોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે આવો જે એક જે વિડીયો છે તે અશ્લીલ હરકત કરતો જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર સુરતની અંદર જે વાયરલ થયો છે તે કયા વિસ્તારનો છે તે હજી સુધી કોઈ જાણવા નથી મળ્યું। પણ જે રીતે લોકો જે સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કોઈ જે નવરાત્રીઓનો જે હોવાની જે વાત ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈ કન્ફર્મ થયું નથી। પણ જે રીતે જે વિડીયોને જે જોવામાં આવે તો એક અશ્લીલ હરકતો જ્યારે મોટી સંખ્યાની અંદર લોકો છે પોતાના પરિવાર સાથે જ્યારે જે કોમર્શિયલ જે ગરબા રમવા આવતા હોય છે અને જ્યારે આવી હરકત કરવામાં આવે તે અશોભનીય કહી શકાય છે। અને જ્યારે બીજો એક જે વિડીયો વાયરલ થયો છે જેની અંદર એક યુવકને જાહેરમાં માર મારવામાં આવે છે, એટલે કે પોલીસની જે સ્થિતિ જે કહી શકાય, પોલીસની જે કાયદેકીય સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક થાળે ગયું હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે। કારણ કે આટલા મોટા આયોજકની અંદર આ રીતની જે ઘટનાઓ બની રહી છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। તે પણ સુરત પોલીસ માટે એક જે ચેલેન્જ રૂપ કહી શકાય। કારણ કે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ દ્વારા પણ આજે મોટા આયોજકો સામે આજે જે રીતે શરમ ભરતી હોય તે રીતના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ટ્રાફિકની વાત હોય, જે ઉઘાડી જે લૂંટ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા જે કહી શકાય છે જે ગરબા રમવા આવે છે તેમની પાસે ઉઘાડી લૂંટ પણ કરવામાં આવે છે। પોલીસની હાજરી હોવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। એટલે આ તમામ બાબતો ઉપરથી કહી શકાય છે લોકોમાં એક આક્રોશ છે આ તમામ બાબતોને લઈને જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો એક બાદ એક એ પ્રકારના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જે નવરાત્રિની ગરિમા જે છે તેને ઝાંખી પાડી રહ્યા છે। વધુ એક વિડીયો સુરતમાંથી વાયરલ થયો છે, જો કે આ પહેલાં વડોદરામાંથી પણ આવી જ 3 ઘટનાઓ સામે આવી હતી જેમાં યુગલોએ ગરબા ગ્રાઉન્ડમાં ન શોભે તેવી હરકતો કરી હતી, જે બાદ ભારે વિવાદ પણ સર્જાયો। યુગલોની સ્પષ્ટતા પણ સામે આવી હતી, જો કે આવા વિડીયોથી ગરબા ખેલૈયાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। જે ગ્રાઉન્ડમાં મા આદિશક્તિની આરાધના થતી હોય ત્યાં આવી બીભત્સ હરકતોથી નારાજગી પણ વધી રહી છે। જો કે આવા વિડીયો યુવાધનની માનસિકતા સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે।